हेलो स्टूडेंट्स, केम छो बधा। आजनु આપણું પ્રકરણ છે વાર્તા, જેનું ટાઇટલ છે, શીર્ષક છે નથી. નથી બતાવે છે કે કશુંક ક્યાંક નથી, પણ શું નથી એને આપણે વધુ સ્પષ્ટ આગળ ઉપર કરીશું. રાઇટર છે શ્રી મોહમ્મદ માકડ. તો સૌપ્રથમ એમનો ટૂંકમાં પરિચય છે એ મેળવી લઈએ. મોહમ્મદ વલીભાઈ માકડ એમનું પૂરું નામ. સૌરાષ્ટ્રનું પાળિયાદ ગામ એમનું વતન, અને ગુજરાતી સાહિત્ય એકેડેમી છે એમાં એ પ્રમુખ હતા. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ, ખેલ, આવી કેટલી બધી નવલકથાઓ એમણે લખી છે. તો ના ઝાકળના મોતી, વાત વાતમાં એ નામે એમણે વાર્તા સંગ્રહો લખ્યા છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે આપણે માણસો અને ઉજાસ, એમાં જીવન પ્રેરક એટલે આપણને જે કથાઓમાંથી લાઈફ લેસન્સ મળે એવી કથાઓ એમણે લખી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જીવનની અંદર સૌ પ્રથમ અગત્યની વ્યક્તિ જો કોઈ આપણને પૂછે તો સ્વાભાવિક છે ઉત્તર આવે માતા, બરાબર. અને કવિશ્રી બોટાદ કરે કહ્યું છે ને કે મીઠા મધુને મીઠા મેહુલારેલો, એથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મતલબ જગતમાં બધું મળી જાય પણ માં મળવી મુશ્કેલ છે. કહેવાય છે ને કે ઉસકો નહીં દેખા हमने कभी, पर उसकी ज़रूरत क्या होगी, ए माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. તો બધું ખર્ચતાય માં ક્યારેય મળતી નથી, અને જેને સંપૂર્ણતઃ માતાનો પ્રેમ મળી જાય છે એ બહુ નસીબદાર વ્યક્તિઓ હોય છે. અને માં એવે સમયથી આપણને પોતાના કરી અને ઉછેરે છે જ્યારે આપણને કોઈ જાતની શુદ્ધ બુદ્ધ ભાન હોતી નથી, અને તે છતાંય ક્યારેય કોઈ વળતરની અપેક્ષા એ રાખતી નથી. નિસ્વાર્થ રીતે કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપણને પ્રેમ આપે છે. પણ જ્યારે દીકરાઓ કે દીકરીઓ કે એના તરફથી એને ઉપેક્ષા મળે, એને જ્યારે કોઈ ન ગણે, ન ગણકારે, ત્યારે ચોક્કસ એના હૃદયને દુઃખ જરૂર થતું હોય છે. પણ તેમ છતાંય પોતાના સંતાનને માટે એ ક્યારેય દિલમાંથી બદદુઆ છે એને બહાર આવવા દેતી નથી. એ હંમેશા એને પ્રેમ કરતી જ રહેતી હોય છે. લોકો જ્યારે એનું આત્મસન્માન બાળકો જ્યારે નથી જાળવતા, એને એક પગથિયા સીડી તરીકે વાપરે છે, યુઝ કરે છે, એ સમયે પણ માતા ખુશી ખુશી પોતાનું જે કંઈ છે એ બાળકો માટે થઈ અને લૂંટાવી દેવા તૈયાર હોય એવા અનેકો દાખલા સમાજની અંદર મળી આવે છે. માં તે માં બીજા બધા વનવગડાના વાહ, કે સંતાન છે એ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થાય નહીં. તો આવું જે વાર્તા વિશ્વ છે એની અંદર શ્રી મોહમ્મદ માકડે નથી વાર્તામાં એ માતાની જે ઇમ્પોર્ટન્સ છે, માતાની જે પ્રેમધારા છે, એ જ્યારે આ પાઠના નાયક કાંતિને નથી મળતી, એ કરુણતાને બહુ સરસ રીતે એમણે વર્ણવી છે. વાર્તાની અંદર એક ડાયલોગ છે, બા ક્યારેય રીસાતી નથી. પણ જ્યારે જ્યારે આ વાક્ય વપરાય છે ને ત્યારે નવા નવા સંદર્ભની અંદર, નવા નવા એસ્પેક્ટની અંદર, એંગલની અંદર એ આવે છે.
દીકરાએ એટલી બધી ભૂલો કરી છે કે સામાન્ય વ્યક્તિ પણ જો એને પૂછવામાં આવે કે આવું કર્યું હોય દીકરાએ તો માતાએ શું કરવું જોઈએ, તો કોઈ પણ વ્યક્તિનો સામાન્ય જવાબ હોય કે આપણે તો પછી દીકરાની સાથે કોઈ નાતો રિશ્તો રાખવો જ ન જોઈએ. પણ આ માતા એવી છે કે પૈસા, ઘર એ બધું એના દીકરાને આપીને જાય છે. પણ એ ઘર શું કામનું જ્યારે ઘરની અંદર માં જ નથી? પણ જગતનો નિયમ છે કે જે વસ્તુ આપણી પાસે છે એની આપણને જીવતા કિંમત સમજાતી નથી, પરંતુ જ્યારે બા મૃત્યુ પામે છે પછી એ કિંમતને એના સંતાનો છે એ સમજે છે. તો બાનું વાત્સલ્ય, એનું સમર્પણ અને સંતાનની બેદરકારી છે એ કેવી હોય છે એ બધું જ આ વાર્તાના ખૂણે ખૂણેથી આપણને અનુભવવા મળશે. અને માતા કેટલી મહાન છે અને સંતાનો કેટલી નેગેટિવિટી, કેટલી લઘુતા એ ધરાવે છે, કેટલું નાનાપણું ધરાવે છે, એમની સોચ, એમની જે વિચારસરણી છે એ કેટલી નીચી હદ સુધી જતી રહે છે, એનું એક યાદગાર ચિત્ર છે એ આ વાર્તાની અંદર આપણને જોવા મળશે. તો આપણે લેસન વાંચતા જઈએ છીએ અને સમજતા જઈએ છીએ. તો ટેક્સ્ટ બુક લઈ અને સાથે બેસજો. સાથે સાથે જે લોકોએ હજી પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો જો તમારી મિત્ર મંડળીમાં હોય તો એને પણ કહેજો કે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરે, બરોબર સમજે, બરોબર સાંભળે અને કોશિશ કરે કે એને હું કોશિશ કરું છું કે વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકું. તો આપણે શરૂ કરીએ. કાંતિ શેરીનું નાકું વળ્યો. એના પગ ભારે થઈ ગયા હતા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. જો બહુ નાના નાના વાક્યો છે પણ એ ટૂંકા ટૂંકા વાક્યો છે ને એની અંદરથી એક એવું ચિત્ર ખડું થાય છે કે આસપાસ બધું છે છતાં કશું નથી, કારણ કે માં નથી. જો એ શેરીને સ્ટ્રીટ, શેરી એટલે ગલી, એનું જે નાકું છે, એનો જે ટર્ન છે, વળાંક છે એ વળ્યો. જો હું શબ્દાર્થ બોલતી જાઉં છું, આપ લખતા જજો પ્લીઝ. એના પગ ભારે થઈ ગયા હતા. પગ ભારે થઈ જવા એટલે કે પગ ન ઉપડવા, દુઃખ થવું. શેરી પરિચિત હતી. એ ગલીમાં એ નાનપણથી રમેલો એટલે એના માટે એ ઓળખીતી હતી, જાણીતી હતી. છતાં એને આજે કેવું લાગતું હતું? અજાણ્યું અજાણ્યું લાગતું હતું. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામા છેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા. જુઓ, છોકરાઓ શેરીમાં રમતા હતા. છોકરાઓ એનો મતલબ શું થયું? કે જે બાળકો રમતા હતા એમાં છોકરીઓ પણ છે અને છોકરાઓ પણ છે. એટલા માટે ક્રિયાપદ પર પણ અનુસ્વાર છે. પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. કે જેમ જેમ ઘર નજીક આવતું હતું ને એમ પગ તો એની મેળે 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 કદમ માંડતા હતા, પણ માથું ભારે થઈ ગયું હતું. કારણ કે અંદર અંદર અંતરાત્માને પણ ખબર હતી કે હું ડેલી તો ઉઘાડીશ, દરવાજો ઉઘાડીશ, પણ સામે મારું સ્વાગત કરવા માટે માતા નહીં હોય. અંદર કંઈક વજન મુકાઈ રહ્યું હોય ને એમ લાગવા માંડ્યું. કે એવું લાગવા માંડ્યું કે જાણે હૃદય પર કોઈક પથ્થરો ન મૂકી દીધો હોય એવું એને લાગતું હતું. થોડા ડગલાં ચાલ્યો. એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો. કે જેવો એ ચાલતો હતો ગલીમાં અને ચાલતા ચાલતા એ ઘર તરફ આગળ વધતો હતો, ત્યાં અચાનકથી એને બાજુમાંથી જ ખૂબ જ ગતિથી સમ કરતો એક પથ્થર છે ને એ પસાર થઈ ગયો અને બાજુમાં હતું પાણીનું ખાબોચિયું. એ ખાબોચિયામાં જઈ અને પડ્યો.
અને બાજુમાં પોતે ઊભો હતો એટલે ખાબોચિયામાંથી પાણીના છાંટા છે એ એના પર ઉડ્યા અને પાછળથી કોઈકે રાડ પાડી, મારા રોયા એમ ઘા કરાય. હવે મારા રોયા એટલે ગાળા નથી, પણ રોયાનો અર્થ મારી પાછળ રોનાર એમ, કે હું મરી જાઉં તો મારી પાછળ રોનારા જે હોય એમાંનો એક, એટલે પોતાનું કોઈક સ્વજન બાળક છે એના માટે થઈ કે આમ ઘા કરાય કે કોઈના માથે આ વાગી જાત તોય કે હમણાં. પાછળથી એક સ્ત્રીએ આ અવાજ છે એ કર્યો. કાંતિ બીજો કોઈ સમય હોત ને તો તરત પાછો ફરીને જોત, કોઈકની સાથે વાત કરત, એ બાળકને ખીજાત, અને કદાચ એની ઇમ્પ્રેશન જ એવી હતી ગલીમાં કે બાળકો એને જુએ ને આવતા એટલે આઘા પાછા થઈ જાય. પણ આજે કદાચ એની એવી છાપ નહોતી રહી, કે કદાચ એને કોઈ ઓળખતું એ નહોતું, કદાચ એ બાળકો એવડા હતા કે એને નહોતા ઓળખતા, એટલે હવે કાંતિને એને કોઈ એની છાપની એને કોઈ બીક નહોતી, કોઈ ધાક નહોતી, કોઈ પરવા નહોતી. પણ પેલો જે બાળક હતો ને, જે અવાજે જેને ઠપકો આપ્યો હતો, એ સાવ નાગો પૂગો છોકરો હતો, એકદમ વસ્ત્રવિહીન. એની સામે એણે જોયું. બાળકને તો ભય લાગ્યો, ડર લાગ્યો, બીક લાગી કે ભાઈ ન કરે નહીં, કે આમને વાગ્યું તો નથી, પાણીના છાંટા ઉડ્યા છે તો હવે શું થશે. એટલે કાંતિએ વિચાર્યું કે આ કોનો છોકરો હશે, કે લાલજી મોચીનો હોઈ શકે, પરસોત્તમ સુથારનો હોઈ શકે, કે દરજીનો હશે, કોનો હશે કે. અને કે કદાચ એવું બને કે શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય, એવું બને. કાં તો કે લાલજી મોચી છે એ તો મોટા થઈ ગયા હશે તો એના દીકરાનો દીકરોય હોઈ શકે કે. પણ એણે જાજી કોઈ જાતની લપન છપન છે એમાં પડવાનું બહુ કંઈ સરખું માન્યું નહીં, અને પગનું વજન ઉપાડીને ચાલવા લાગ્યો. જુઓ, આપણે ચાલીએ છીએ, આપણને આપણા પગનું વજન ઊંચકવું પડે છે નહીં. શા માટે પગનું વજન ઊંચકવાનું છે અહીંયા? કારણ કે ઘર તરફ જતાં એના પગ જાણે ભારે થઈ ગયા હતા. એ સંકોચ અનુભવતો હતો કે આ ઘરની અંદર મેં બા સાથે કેટલો બધો સમય વિતાવ્યો છે, અને આજે એ ઘર જ્યારે મારી પાસે છે પણ માં નથી, તો હું કઈ મોઢે, કઈ રીતે હું ઘરની અંદર પ્રવેશીશ. એ સંકોચનો કારણે એના પગ છે જાણે ભારે થઈ ગયા હતા. માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું, કે અડધે સુધી જ્યારે આવીએ અને બાકીની અડધી શેરી બાકી રહે, કે બિલકુલ મિડલમાં વચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિ નાનો હતો ત્યારે એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. શું કામ એવું લાગતું હતું એનું એક એક્ઝામ્પલ આપ્યું છે. જો, ભગવાન કોલ્ડ્રિંક હાઉસમાંથી બરફ લઈને દોડે ઘેર પહોંચતો તોય બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો છે કે ગાંગડી. આજે પણ શેરી એને લાંબી લાગી. જો, પહેલાં શેરી શું કામ લાંબી લાગતી હતી કે શેરીના નાકે ભગવાન કોલ્ડ્રિંક હાઉસ હતું, અંડરલાઈન કરજો. એમાંથી એની માં એને બરફ લેવા મોકલતી કે જા કોલ્ડ્રિંક હાઉસમાંથી બરફ લઈ આવ. એ દોડતો જતો, બરફ ખરીદતો, કપડામાં વીંટાળી અને દોડ ઘરે પહોંચતો ને તોય બરફ ઓગળી જતો. એટલે એની માં એને કહેતી તને ગાંગડો લેવા મોકલ્યો તો, એ કે ગાંગડી નહીં, ખીજાતી. એટલે એને એમ થતું કે બહુ લાંબી છે કે શેરી, કે આટલું બધું હું દોડીને આવું તો થોડોક ઓગળી તો જાય ને. પણ આજે શેરી શું કામ લાંબી લાગતી હતી? આજે એને ભગવાન કોલ્ડ્રિંક્સ નહોતું જવાનું, આજે એને નહોતો બરફ લાવવાનો, પણ આજ શેરી લાંબી એટલા માટે લાગતી હતી કે આજે માં નહોતી. બરફ મંગાવનાર કોઈ ન હતું. પોતે જાણે વૃદ્ધ થવા આવ્યો હતો અને પોતાની જ ગલીમાં જાણે ઘરની અંદર જતાં એને સંકોચ થતો હતો.
લાંબે સમયે એ આવેલો શેરીમાં. ઘર ખોલ્યું, બેગ નીચે મૂકીને બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. જો અત્યાર સુધી સંકોચના માર્યા પગ ભારે થઈ ગયા હતા, હવે લાગ્યું જાણે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, હવે તો આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. કારણ કે સ્વજનના મૃત્યુનો ભાર અને એમાં એ જ્યારે પસ્તાવાનો ભાર એમાં ભળે કે અરે રે મેં બહુ ભૂલ કરી, એ ભાર બહુ મોટો હોય છે. એને એવું લાગ્યું કે સામે ઓસરી છે, પરસાળ છે જે ઘરના આંગણા પછી, અને એમાં બા ઊભી હતી. મધુરું મધુરું હસતી હતી કે એકદમ સ્વીટ સ્વીટ સ્માઇલ કરતી હતી. કાંતિને થયું બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું, કે બા ત્યાં ઊભી છે ને, મારા શરીરનો બધો ભાર કે હું બા પાસે મૂકી દઉં. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી, કે જ્યારે જ્યારે કાંતિ ઘરે આવતો ને તો બા છે એને એના ઓવારણા લેતી અને એવું ઈચ્છતી કે એની આસપાસ જે કાંઈ અશુભ વાતો છે ને એ બધુંય પોતાના બ્લેસિંગથી દૂર થઈ જાય. બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો ભાર ઉતરી જતો. પણ આજે તો એ એકલો હતો, એકલો ઓસરીની કોર સુધી, ઓસરીના એન્ડ સુધી એ પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એને લાગતું હતું કે હું હમણાં જ જાણે તૂટી પડીશ. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં 2 થેલી હતી. અંડરલાઈન કરજો, કાંતિના એક હાથમાં શું હતું? બેગ. બીજા 2 હાથમાં શું હતું? થેલી. 2 થેલી હતી. બેગ અને થેલી એણે ઓસરીની ધાર પર, કોર પર મૂકી દીધા અને બાજુમાં જ બેસી ગયો અને ઠીક વાર સુધી એ બેઠો જ રહ્યો. ઘર ઉગમણા બારનું હતું. ઉગમણા બારનું એટલે પૂર્વ દિશા તરફનું, ઈસ્ટ તરફનું હતું. ધૂળિયું હતું એટલે એકદમ માટીનું હતું. ડાબા હાથ તરફ લેફ્ટ સાઈડ જે છે ગાર માટીનું ચણતર હતું. ગાર એટલે ગારો, કારણ કે પહેલાંના સમયમાં સિમેન્ટ ને એવું તો હતું ને, એટલે ઈંટો ને એનું બધાનું જે ચણતર છે ઘર બનાવવાનું, એ વચ્ચે આ કાદવ ગારો છે એ મૂકીને થતું. એ માટીનું ચણેલું છે એ ભાગ હતો. અને જમણા હાથ તરફની ભીંત એટલે કે દિવાલ એ પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોળા ઉખાડીને છાનામાના ખાઈ લેતો. તે બાળકો નાના હોય ત્યારે લગભગ દરેકે ધૂળનો સ્વાદ ચાખ્યો જ હોય, ન હોય તો દિવાલ ચાટી લીધી હોય ને, આમ સ્વાદ લાગે ને. ડૉક્ટરો એમ કે કેલ્શિયમની ઉણપ હોય બાળકો આવું કરે, પણ લગભગ કરે જ. બધા આવા કાર્યક્રમ છે એણે કર્યા હતા. અને જ્યારે જ્યારે આવું કરતો ને ત્યારે જોઈ લેતો, બા રસોડામાં હોય ને ત્યારે જ કરે, એટલે કોઈને ખબર ન પડે. પણ અત્યારે એને લાગ્યું કે બા ઓસરીમાં નથી તો રસોડામાં ચાલી ગઈ હશે. બહાર નહોતી તો ક્યાં ગઈ હોય? રસોડામાં. થોડી વાર પછી પાણી લઈને આવશે. પણ એક ક્ષણ એને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને, કે માં છે એ કદાચ રીસાઈ તો નહીં ગઈ હોય ને કે મારાથી, કે હું કેટલા સમયે આવ્યો, અત્યાર સુધી હું એને મળવા નહોતો આવ્યો, મેં એને ટપાલ નહોતી લખી, તો બાને કદાચ દુઃખ નહીં લાગ્યું હોય ને, તકલીફ તો નહીં થઈ હોય. ના ના, કે એવું તો ન હોય, કે પણ નક્કી નહીં કે કદાચ કંઈ બાને એવું કંઈ થયું હોય કે. તો એવું વિચારતો વિચારતો એકલો એ ઓસરીની કોર પર બેઠો રહ્યો છે. એનું મન પણ જાણે છે કે બા નથી, એટલે રસોડામાંથી પાણી લઈને કે પોતાના દુખણા માટે કે કોઈ ઓવારણા માટે થઈ
અને કોઈ બહાર આવવાનું નથી. હું આ તૂટેલા ફૂટેલા ઘરની અંદર એકલો છું. આ ભાર એનાથી સહન થતો નહોતો, પણ તેમ છતાંય એ પોતાના હાથનો સામાન બધો નીચે મૂકી અને બેસી ગયો. આપણે અહીં સુધી અટકીએ છીએ. આના પછીના ભાગની અંદર પાછું આગળનો ભાગ છે એ લઈશું.